है तैयार हम અને ભારતે પાકિસ્તાનને જવાબ તો આપ્યો, પરંતુ હવે એ આગામી રણનીતિ પણ ઘડાઈ રહી છે કે આખરે પાકિસ્તાનને કઈ રીતે સુધારવું, પાકિસ્તાનને તેની ભાષામાં કઈ રીતે જવાબ આપવો, કઈ રીતે પાકિસ્તાનમાં કે જે આતંકિસ્તાન બની ચૂક્યું છે તે આતંકિસ્તાનનો ખાત્મો બોલાવી દેવું. અને એટલે જ થોડી વારમાં વિદેશ મંત્રાલયની પત્રકાર પરિષદ યોજાવાની છે અને વિદેશ મંત્રાલયની પત્રકાર પરિષદમાં એ વાતનો ઘટસ્ફોટ પણ થશે કે ભારતે કઈ કઈ રીતે પાકિસ્તાનને સમજાવવા માટે તેમાં જેણે આતંકનો જે સાપ તળે જે ઉછેરીને જે મોટો કર્યો છે એ જ સાપ જે તેને ડંખી રહ્યો છે આટલા વર્ષોથી, છેલ્લા 30 થી 40 વર્ષથી ભારતની અંદર તેણે જે અલગ અલગ આતંકી સંગઠનોના સહારે જે નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતાર્યા તે હવે પાકિસ્તાન કાકલુદી કરતું નજરે પડ્યું છે. તે ઘૂંટણીએ પડી ચૂક્યું છે ભારતની કે પાકિસ્તાનને માફ કરી દે, પરંતુ ભારત હવે માફ કરવાના કોઈ પણ ઈરાદા ધરાવતું નથી, કારણ કે પાકિસ્તાન આટલા વર્ષો સુધી ન સમજ્યું એ પાકિસ્તાન કે જેનો 1947 પહેલા કોઈ નકશો નહોતો, તેનું કોઈ નામો નિશાન ન હતું. 1947 આઝાદી બાદ જ્યારે પાકિસ્તાન બન્યું ત્યારે પાકિસ્તાને હંમેશા ભારતને કદળગત કરવાનું ચાલુ રાખ્યું અને તેના નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારવાનું ચાલુ રાખ્યું હતું. પરંતુ ધીમે ધીમે સમય બદલાયો છે. દેશે જે રીતે પાકિસ્તાનને સમજાવવાની કોશિશ કરી હતી તે પાકિસ્તાન આખરે નથી સમજ્યું, ત્યારે ભારતે જવાબ આપ્યો. પહેલા સર્જિકલ સ્ટ્રાઇક થઈ અને હવે એર સ્ટ્રાઇક થઈ. એરિયલ સ્ટ્રાઇકથી તેના જે આતંકી અડ્ડાઓ હતા, આતંકી સંગઠનોના જે આકાઓ હતા, જે કમાન્ડર હતા, જેહાદીઓ હતા, ફિદાઈન હતા, એ તમામ લોકોને ઉડાવી દેવામાં આવ્યા. અને આ તરફ લખપત, ખાવડા, નારાયણ સરોવર, દ્વારકા, પોરબંદર, સોમનાથ અને દીવમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ગુજરાતના આ તમામ એ સરહદી વિસ્તાર છે જે દરિયા કિનારે આવેલા છે અને પાકિસ્તાનની સરહદથી નજીક આવેલા છે, કારણ કે જામનગરમાં છે મોટામાં મોટી ઇન્ડસ્ટ્રીઝ, દ્વારકામાં આવેલું છે દ્વારકાધીશનું મંદિર, પોરબંદરમાં પણ જે દરિયા કિનારાનો વિસ્તાર જે છે, સોમનાથનું જે મહામુલું જે મહાદેવનું મંદિર છે અને આ સિવાય પણ દીવ જે છે કે જ્યાંથી પણ આતંકીઓ ઘૂસપેઠ કરી શકે તેવી શક્યતાઓ છે. તો આ તમામ જગ્યાઓ પર એ એલર્ટ છે. કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલાનો વળતો જવાબ આપવા ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના આતંકીઓનો ખાત્મો કર્યો, ત્યારે પાકિસ્તાન દ્વારા હિલચાલની શક્યતાને જોતા સરહદી વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. એર સ્ટ્રાઇક બાદ પોરબંદર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી. દરિયા કિનારાના વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તો આ સાથે જ તમામ સુરક્ષા એજન્સીઓ સાથે સંપર્કમાં રહીને પોલીસ કામ કરી રહી છે, જેથી એક નાની અમથી ભૂલ પણ ન થાય, ચૂક ક્યાંય રહી ન જાય, સુરક્ષામાં છીંડા બહાર ન આવે. પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલે કહ્યું કે કોઈ પણ ખોટી અફવા પર લોકો ધ્યાન ન આપે, કારણ કે પાકિસ્તાન એ સોશિયલ મીડિયા થકી એ અફવા ફેલાવવાનું કામ કરશે, પરંતુ ભારતનો એક પણ નાગરિક આ અફવામાં સંડોવાય નહીં કે અફવામાં દોરાઈ ન જાય. અને કોઈ પણ શંકાસ્પદ જો ગતિવિધિ જોવા મળે, એવો કોઈ વ્યક્તિ જોવા મળે તો તરત જ પોલીસનો સંપર્ક સાધવામાં આવે. દરિયા કિનારો છે ત્યાં જેટલા પણ સંવેદનશીલ વિસ્તારો આવેલા છે તે દરેક જગ્યાએ પોલીસ, હોમગાર્ડ, એસઆરડી તથા જીઆરડીના માણસો દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ અને બંદોબસ્ત રાખવામાં આવેલ છે. તે ઉપરાંત જેટલી પણ ચેકપોસ્ટ અને આઉટપોસ્ટ આવેલી છે તે દરેક જગ્યાએ અત્યારે વ્હીકલ ચેકિંગની કામગીરી શરૂ છે. જેટલા પણ એસઓજી અને ક્યુઆરટીના ઓફિસર્સ છે તે દરેકને અલગ અલગ વિસ્તારની અંદર સતત વોચ રાખવા, પેટ્રોલિંગ રાખવા અને દેશ વિરોધી તત્વો ક્યાંય પણ મળી આવે તો તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ છે. તે ઉપરાંત જે ફિશિંગ કમ્યુનિટી જે છે આપણી, તેઓ સાથે પણ પોલીસ સતત સંપર્કમાં છે. કોસ્ટગાર્ડ અને નેવીના અધિકારીઓ જે છે તેઓની સાથે પણ સતત સંપર્કમાં છે. ભારતીય વાયુસેના દ્વારા જે રીતે એર સ્ટ્રાઇક કરી અને પાકિસ્તાનમાં રહેલા આતંકીઓનો જે ખાત્મો બોલાવવામાં આવ્યો છે, ત્યારબાદ ગભરાયેલું પાકિસ્તાન ફરીથી કોઈ આતંકી કૃત્ય કરે કે કોઈ અટેક કરે તેવી જે શક્યતાઓ જોવાઈ રહી છે, તેને લઈને ભારતીય જે સુરક્ષા એજન્સીઓ છે તે હાલ સતર્ક થઈ ગઈ છે અને ખાસ કરીને જે દરિયાઈ વિસ્તાર છે, જે સરહદી વિસ્તાર છે, ત્યાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સતર્કતા રાખવામાં આવી રહી છે અને ચેકિંગ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
એમાં પણ જો પોરબંદર જિલ્લા જેવા જે દરિયાઈ વિસ્તાર છે તેનો વાત કરવામાં આવે તો જે મ્યાણીથી માધવપુર સુધીનો જે દરિયાઈ વિસ્તાર છે તે ખૂબ જ સંવેદનશીલ ગણાય છે. હાલ જે ઇન્ડિયન નેવી છે, કોસ્ટગાર્ડ છે, મરીન પોલીસ છે તેમજ જે સ્થાનિક પોલીસ છે તેના દ્વારા આ વિસ્તારમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ જે બોટ માલિકો છે તેઓને પણ તેમના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવી રહ્યા છે અને માછીમારોને ખાસ તો સતર્ક રાખવામાં આવ્યા છે કે કોઈ પણ પ્રકારની દરિયામાં જો ગતિવિધિ જાણવામાં આવે તો તરત આ અંગે સુરક્ષા એજન્સીને જાણ કરવામાં આવે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના બને તેને રોકવા માટે પૂરી વ્યવસ્થા હાલમાં સુરક્ષા એજન્સી દ્વારા રાખવામાં આવી રહી છે. પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. તો થરથર કાંપી રહ્યું છે પાકિસ્તાન ભારતની ગતિવિધિઓથી અને આ તરફ કચ્છ પાકિસ્તાન સીમા પર સઘન બંદોબસ્ત બીએસએફની ટુકડી કરી રહી છે. બીએસએફની ટુકડીને તૈનાત કરવામાં આવી છે. કોટેશ્વર મહાદેવ મંદિર પાસે તપાસ હાથ ધરવામાં આવી છે. તમામ ડોગ સ્ક્વોડની ટીમ પણ જોડાઈ છે. મેટલ ડિટેક્ટર દ્વારા પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ભારતીય વાયુસેના દ્વારા પીઓકેમાં એર સ્ટ્રાઇક કર્યા બાદ કહી શકાય કે ગુજરાતમાં પણ હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને ત્યારે કહી શકાય કે ગુજરાતનો જે સૌથી મોટો જિલ્લો કચ્છ જિલ્લો છે ને ત્યાં કહી શકાય કે મોટી માત્રામાં અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો સાથોસાથ બીએસએફની ટુકડી પણ તૈનાત કરી દેવામાં આવી છે ને અત્યારે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે કોટેશ્વર મહાદેવ મંદિરની પાસે આવેલી બીએસએફ ચોકીની આસપાસ અત્યારે કહી શકાય કે એસઓજી દ્વારા તેમજ જે બીએસએફ દ્વારા અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો સાથોસાથ ડોગ સ્ક્વોડ અને મેટલ ડિટેક્ટર દ્વારા ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. કહી શકાય કે જે રીતે એલર્ટ આપવામાં આવ્યું છે ને ત્યારે બીએસએફ અને ગુજરાત પોલીસ કહી શકાય કે બંદોબસ્તની અંદર કોઈ પણ જાતની કચાશ રાખવામાં નથી માંગતી. કેમેરામેન નવનીત લશ્કરી સાથે અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ. આ તરફ એ પણ જોવા મળ્યું કે એર સ્ટ્રાઇક બાદ જનતામાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. લોકો જશ્ન મનાવી રહ્યા હતા. ત્યારે જનતાને પોતાની સેના અને સરકાર પર પૂરેપૂરો ભરોસો છે. લોકોએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા પોતાની ખુશી વ્યક્ત કરી અને ભારતીય સેનાને શુભકામનાઓ પાઠવી. ભારત દેશની આર્મી સાથે આખું ભારત દેશ ખડે પગે ઉભું રહ્યું છે અને તેની સાથે છે તે તાદસ દ્રશ્ય છે અમદાવાદના અસારવાડના લોકો. જોઈ શકો છો કે જવાનો સાથે સપોર્ટિંગના આ તમામ નારાઓ અહીં લાગી રહ્યા છે અને જે રીતે કામગીરી થઈ રહી છે, જવાનો જે કામગીરી કરી રહ્યા છે તેને અહીં લોકો બિરદાવી રહ્યા છે. તમામ નાના હોય કે મોટા તમામ લોકો બિરદાવી રહ્યા છે. કહી શકાય કે જે રીતે હુમલો કરવામાં આવી રહ્યો છે અને જે પાકિસ્તાનને જવાબ આપવામાં આવી રહ્યો છે, કઈ રીતે જુઓ છો? એનાથી વધારે મોટો જવાબ આપવો જોઈએ તો જ સિદ્ધ થાય. આ કઈ 300-400 માણસો ખેલ ના ખતમ થાય, સમજી લો. આપણા જવાનો સામે જવાબ આપવા તૈયાર છે અને 100% તૈયાર છે એવી મને એક હિન્દુસ્તાનના નાગરિક તરીકે ખાતરી છે. बॉम्ब बनाएंगे, बॉम्ब गिराएंगे और पाकिस्तान का नामो निशान देश में से मिटा देंगे. समग्र सेना ઉપર અમને વિશ્વાસ છે. 12 દિવસથી આખા દેશમાં આક્રોશ હતો, એનો બદલો લીધો છે ને ટાઈમ, તારીખ, સમય બધું નક્કી હતું. દેશના વડાપ્રધાન ઉપર પણ અમને ગર્વ છે. કોઈ પણ દેશદ્રોહી હોય, ગદ્દાર હોય, તો એ દેશનો હોય કે પરદેશનો હોય, ભારત સૈન્ય અને નરેન્દ્ર મોદી સંપૂર્ણપણે બદલો લેવા માટે તૈયાર છે. પણ આ ભારત દેશના તમામ યુવા વાયુસેના, થલ સેના અને જલ સેના જોડે છે. તમે કંઈ પણ કરો, ભારતના યુવાઓ તમારા જોડે છે અને અમને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે તે પાકિસ્તાનના દરેક આતંકવાદીઓ અને દરેક બટાલિયનને તે ખતમ કરી નાખશે તેવો અમને ગર્વ છે. નરેન્દ્ર મોદી ઉપર બહુ ગર્વ છે અને સેના ઉપર બી બહુ ગર્વ છે અને આપણી આગળ ઉપર જો કહે છે કે બોલે પાકિસ્તાન કે હુમલો કરીશ અને એના માટે બી આપણી આર્મી, આપણી એરફોર્સ બધા તૈયાર છે અને એને જડબા તોડ જવાબ આપશે. અને ચોક્કસ તમામ યુવાનો લોકોમાં એક ઉત્સાહ છે, કારણ કે જે દેશ પ્રેમ છે તે અહીં બહાર આવી રહ્યો છે અને તમામ લોકો, તમામ સમાજના લોકો ભારતની આર્મી સાથે છે ને ગમે ત્યારે યુદ્ધ થાય એના માટે પણ તેઓ તૈયાર છે અને સમર્થન એ ચોક્કસપણે આપી રહ્યા છે. કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે પ્રણવ પટેલ, ગુજરાતી, અમદાવાદ. એરફોર્સ સ્ટ્રાઇક બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ સર્જાય તે સ્વાભાવિક છે અને આ જોતા જ દેશના જેટલા પણ સરહદી વિસ્તાર છે તેના એરપોર્ટ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અનેક કોમર્શિયલ એરપોર્ટ ટ્રાફિક બંધ કરવામાં આવ્યો. ચંદીગઢ, લેહ, શિમલા, ધર્મશાલા, કુલ્લુ, જમ્મુ અને શ્રીનગરના એરપોર્ટ પર તમામ ઉડાનો રદ કરી દેવામાં આવી છે. કારણ કે સૌથી વધુ જે આમ નાગરિક છે તે હેરાન પરેશાન થાય, તે કોઈ પણ રીતે સાખી ન લેવાય એટલા માટે જ આ એરપોર્ટ પર જે કમર્શિયલ ગતિવિધિ હતી તેને બંધ કરી દેવામાં આવી છે.
તો હાલ પૂરતું આ એલર્ટ છે. એરપોર્ટ પર સુરક્ષા પણ ગોઠવવામાં આવી છે. पाकिस्तान के साथ जारी तनाव को देखते हुए पंजाब के बॉर्डर से सटे इलाकों में हाई अलर्ट रखा गया है. इस वक्त मैं पठानकोट में मौजूद हूं. पठानकोट का माधोपुर ये इलाका है जो कि जम्मू कश्मीर की सीमा के साथ लगता है. इसके अलावा पठानकोट का काफ़ी बॉर्डर पाकिस्तान के साथ भी सटा हुआ है. इसी वजह से जो पंजाब में सीमा से सटे पंजाब पुलिस के पोस्ट हैं उनको भारतीय सेना को हैंड ओवर कर दिया गया है. मैं आपको दिखाना चाहूँगा कि इस वक्त मैं पंजाब पुलिस का हाईवे पेट्रोल सेंटर जो है माधोपुर पंजाब में, जो कि बिल्कुल जम्मू कश्मीर बॉर्डर से सटा हुआ है, वहाँ पर मौजूद हूँ. लेकिन ये जो सेंटर है उसको अब सेना को हैंड ओवर कर दिया गया है. भारतीय सेना के जवानों के जिम्मे यहाँ की सुरक्षा दे दी गई है और पंजाब पुलिस जो है इंटरनल सुरक्षा देख रही है, क्योंकि एक टेरर अलर्ट भी पंजाब में है कि कहीं आतंकी घुसकर कोई पैनिक अटैक ना कर दें, कोई आतंकी वारदात ना कर दें, आतंकी हमला ना कर दें. इसकी वजह से पंजाब पुलिस भी पूरी तरह से मुस्तैद है. और जो सेंसिटिव इलाके हैं जो कि पाकिस्तान की सीमा से सटे हैं, जम्मू कश्मीर की सीमा से सटा जो पंजाब का बॉर्डर है, वहाँ पर सुरक्षा के लिए भारतीय सेना की तैनाती कर दी गई है. पंजाब जम्मू कश्मीर बॉर्डर से कैमरामैन चमन के साथ मोहित मल्होत्रा, न्यूज़ 18 इंडिया.